સામે એસટી બસનો કંડક્ટર નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું। GJ 186149 નંબરની બસ દાહોદ જતી હતી અને કંડક્ટર તેમજ પેસેન્જર વચ્ચે બોલાચાલી પણ થઈ હતી। રૂપિયા પૂરા લઈને ટિકિટ ન આપતા હોય અને તેને લઈને બબાલ। જો કે કંડક્ટર પીધેલી હાલતમાં હોવાની જાણ થઈ હતી। આ દ્રશ્યો જોઈ શકો છો, એક કંડક્ટર છે તે બેઠો છે, જો કે પીધેલી હાલતમાં હોય તે તેની એક્શન્સ પરથી જ સ્પષ્ટ લાગી રહ્યું છે। જો કે તપાસનો વિષય કહી શકાય, પરંતુ એક આક્ષેપ એવો થયો છે કે રૂપિયા પૂરા લીધા પરંતુ ટિકિટ નથી આપવામાં આવી અને ત્યારબાદ એક મુસાફરે જ આ કંડક્ટરનો વિડીયો બનાવ્યો છે। જો કે તેનું વર્તન તે જોઈને એમ લાગી રહ્યું છે કે આ કંડક્ટર હાલ નશાની હાલતમાં હોય અને ત્યારબાદ હોબાળો પણ થયો છે, રકઝક પણ થઈ છે। સંવાદદાતા પ્રિતેશ પંચાલ ફોનલાઈન પર છે। પ્રિતેશ, એક કંડક્ટર નશાની હાલતમાં હોય તેમ લાગી રહ્યું છે, શું છે આ દ્રશ્યો, વધુ વિગતો? જી, કસવારા એસટી બસનો જે ડ્રાઈવર છે તે નશાની હાલતમાં હતો અને જેના કારણે જે મુસાફરોને તકલીફ પડી હતી। જે બસ હતી તે ગુલબારથી દાહોદ જતી હતી, તે દરમિયાન એક પેસેન્જરને ટિકિટ જે પૈસા આપ્યા છતાં ટિકિટ ન આપતા આ જે સમગ્ર ઘટના છે તે બહાર આવી હતી। કારણ કે જે મુસાફર હતો તેના સાથે કંડક્ટર નશાની હાલતમાં રકઝક કરતો હતો। આ અંગે જે મુસાફરે છે તે એસટી વિભાગને જાણ કરતા સત્વરે જે એસટી વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા અને કટવારા પોલીસ સ્ટેશન આ કંડક્ટર સામે ગુનો અત્યારે હાલ દાખલ કરવામાં આવી રહ્યો છે। આભાર પ્રિતેશ સમગ્ર માહિતી બદલ। અમદાવાદ એરપોર્ટ પરથી